ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદમાં લાદવામાં આવેલા 57 કલાકના કર્ફ્યુનો અંત આવ્યો છે. અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા રોજગાર યથાવત રહેશે, જ્યારે રાત્રે 9 વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે. વડોદરા, સુરત અને રાજકોટમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ યથાવત છે, ત્યારે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યની જનતાને જાહેર સ્થળો પર ભીડ ન કરવા માટે અપીલ કરી. સાથે જ માસ્ક ન પહેરનારાઓને 1000નો દંડ કરવાની પોલીસને સૂચના આપી દીધી. મુખ્યમંત્રીએ નાગરિકોને આશ્વાસન આપતા એ પણ જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં બેડ, તબીબો અને ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થા કરી છે. મહાનગરો સિવાય રાજ્યના બાકીના નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોને રાત્રે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી. અને આવતીકાલથી ચારેય શહેરોમાં માત્ર રાત્રિ કર્ફ્યુનો અમલ થવાનો છે. તો જનતાને હું અપીલ કરું છું કે સાંજ પછી ચાની લારી હોય, પાનના ગલ્લા હોય, રેસ્ટોરન્ટો હોય, લોકો બહાર ભીડ થતી હોય છે, સાથે મળીને બધા બેઠા હોય છે અને એને કારણે કોરોનાના સંક્રમણની વધવાની શક્યતા વધતી હોય છે.